સિંહ ગામથી અમે ભરવાડ સમાજ આ ક્ષત્રિય સમાજને જાહેર ટેકો આપીશું। નમસ્કાર મિત્રો, નવા એક વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો, હાલ જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો, પરસોત્તમ રૂપાલાના મિત્રો, શું તમને એને ટિકિટ મળવાની છે કે નહીં, બધું જ આમાં વિડીયોમાં જોવા મળશે મિત્રો। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ। એક રિક્વેસ્ટ છે તમારા ભાઈને નાની કે પહેલાં સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા જ નહીં। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જે મિત્રો, હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ભરવાડ સમાજનો યુવાન કહી રહ્યો છે કે અમે પણ ક્ષત્રિય સમાજની સાથે છીએ અને જ્યાં જ્યાં કોઈ પણ સમાજને જરૂર પડી છે ત્યાં અમે ઊભા છે અને તે ખુલ્લી સભામાં કહી રહ્યા છે કે અમે તમારી સાથે જ છીએ, અમે તમારી સાથે જ રહીશું મિત્રો, એવું કહી રહ્યા છે મિત્રો। વિડીયો તો અમે પૂરો જોજો, હું પૂરો બતાવવાની કોશિશ કરું મિત્રો, વિડીયો જરાય સ્કીપ ન કરતા મિત્રો, જોજો, શાંતિથી સાંભળજો મિત્રો, અને વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં। તો મિત્રો, હું તમને પૂરો વિડીયો બતાવવાની કોશિશ કરીશ મિત્રો। જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો ફરી રહ્યા છે મિત્રો, તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો। શું તમને લાગે છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ મળશે? અને ટિકિટ મળી છે તો તમને લાગે છે કે તે છૂટાઈ જશે અને જીતશે તો શું થશે મિત્રો? શું તમારું કહેવું છે મિત્રો? જો પરસોત્તમ રૂપાલા જીતશે ને તો મિત્રો તેમની ખરાબ અસર જોવા મળશે મિત્રો, અને એનું કામ જવતલિયાનું એ છે કે ટોટલ બેનને રક્ષાબંધનની તો વાર છે, તો 6 તારીખે રક્ષાબંધન દિવસે ઘરે જઈ રાખડી બંધાવી બેનની અને એવું કહે કે મારા પરિવારનું જે કાંઈ છે મતદાન તમે કહેશે એમ એનું આપીશ, આ મારું કાપડું છે। જય ઠાકર।